વેલકમ ફ્રેન્ડ્સ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. મિત્રો ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનમાં જે આપણા 3 વિભાગ છે, ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર. ઇતિહાસ અને ભૂગોળમાં આપણે એક એક ચેપ્ટર જોઈ ગયા. હવે ભૂગોળ વિભાગમાં આપણે પહેલું ચેપ્ટર જોવાના છીએ, આર્થિક વિકાસ. તમને અગાઉ જણાવ્યા મુજબ જ જે ચેપ્ટરનું ટાઇટલ છે એ જ આખા પાઠનો હાદ છે અને આખું ચેપ્ટર આ ટાઇટલ સાથે વણાયેલું છે, આર્થિક વિકાસ. તો સર્વપ્રથમ આર્થિક વિકાસનું મહત્ત્વ શું છે, આર્થિક વિકાસ જરૂરી શું કામ છે એ પહેલાં સમજી લઈએ. કોઈ પણ વસ્તુ જે આપણે જોતા હોઈએ છીએ, અગર એનું મહત્ત્વ આપણને પહેલાંથી જ ખબર હોય તો સ્વાભાવિક રીતે આર્થિક વિકાસ સમજવામાં તમને ઇઝીલી પડશે. મિત્રો દરેક વ્યક્તિ છે, હર કોઈ વ્યક્તિની જે સવાર છે એ અલગ અલગ હોય છે. ઘણા બધા લોકો સુખ સગવડની જિંદગી જીવે છે, એનું જીવન નિર્વાહ ખૂબ જ સુખ સગવડ સાથે વણાયેલું છે. પરંતુ જે વિશ્વની મોટી વસ્તી છે એનો મોટો હિસ્સો એ ક્યાંક ને ક્યાંક પોતાનું જીવન ટકાવી રાખવા, જીવન નિર્વાહ માટે રોજબરોજ સંઘર્ષ કરતી જોવા મળે છે. આ લોકોને આપણે ગરીબ કહી શકીએ. તો ગરીબી છે એ ગરીબ લોકોને જે સુખ સગવડ છે, અમુક સાધનો છે, જે આરામ છે, એ બધી એના માટે કલ્પનાઓ છે. તો આ ગરીબી નિવારણ માટે શું કરી શકાય, આ ગરીબીનો ઉદ્ભવ ક્યાંથી થયો, એ બધા પ્રશ્નોનો જવાબ શું છે તો કે આર્થિક વિકાસ. ગરીબી નિવારણ છે એનો મુખ્ય જે આધાર છે એ કોની ઉપર છે, આર્થિક વિકાસ ઉપર છે. તો આર્થિક વિકાસને આપણે સમજીએ કે આર્થિક વિકાસ કોને કહી શકાય. આર્થિક શબ્દ તમે સાંભળો એટલે સીધી વસ્તુ તમારા મગજમાં પહેલી આવે કે નાણાકીય બાબત છે. પરંતુ આર્થિક વિકાસ માત્ર નાણાકીય બાબત નથી, એ ઘણા બધા પાસા ધરાવે છે, એ આપણે જોવાના છીએ. સર્વપ્રથમ સેન્ટેન્સ છે આપણા ટેક્સ્ટ બુક મુજબ કે આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે. સ્વાભાવિક રીતે આજના જે આધુનિક યુગમાં છે દરેક દેશ, સ્વાભાવિક રીતે દરેક દેશમાં રહેતો દરેક વ્યક્તિ પણ પોતાના આર્થિક વિકાસ માટે પ્રયત્ન કરે છે. તમે ક્યાંક ને ક્યાંક સ્ટડી કરો છો તો ભવિષ્યમાં કંઈક સારી પોસ્ટ ઉપર તમે બેસો, એ તમારો હેતુ હોય, સારું તમે જીવન નિર્વાહ આગળ જઈને શિસ્તબદ્ધ તમે જીવી શકો, એ તમારો હેતુ હોય. વિશ્વનો પ્રત્યેક દેશ ને પ્રત્યેક નાગરિક આર્થિક વિકાસ માટે પ્રયત્ન કરે છે. પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં પણ અનેક પાસા ધરાવતી સામાજિક જીવનની પ્રક્રિયા છે. પરંતુ વિકાસ છે એ માત્ર આર્થિક જ નથી પરંતુ અનેક પાસા ધરાવતી સામાજિક જીવનની પ્રક્રિયા છે. અનેક પાસા ધરાવતી સામાજિક જીવન. હવે આ સામાજિક જીવનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એ આપણે હમણાં જોઈએ. કે આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. આર્થિક વિકાસ શું દર્શાવે છે કે કોઈ પણ રાષ્ટ્રની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં. હવે રાષ્ટ્રીય આવક કોને કહેવાય એ આપણે હમણાં જોઈએ. પહેલાં આર્થિક વિકાસની આપણે સંકલ્પના સમજી લઈએ કે આર્થિક વિકાસ એટલે શું. દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો, પહેલી બાબત. હવે રાષ્ટ્રીય આવક કોને કહી શકાય તો એની પણ સંકલ્પના નીચે આપેલી જ છે કે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. દેશની જે કંઈ પણ કુલ આવક છે એને આપણે રાષ્ટ્રીય આવક કહી શકીશું. સ્વાભાવિક રીતે તમને પ્રશ્ન થાય કે દેશની આવક શું હોય. દેશમાં જે લોકો રહે છે એ કમાય અને એમાંથી જે વસ્તુ થાય છે એમાંથી જે નફો થાય છે એ તો જે તે વ્યક્તિને થવાનો છે. એમાંથી તો કંઈ રાષ્ટ્રને આવક તો નથી થતી. ના મિત્રો, એવું નથી. રાષ્ટ્રની આવક કોઈ પણ દેશ, કોઈ પણ રાષ્ટ્ર એ પોતાના નાગરિક ઉપર ક્યાંક ને ક્યાંક કર લગાવતી હોય છે. વિવિધ રીતે કોઈ પણ એના જે જાહેર ક્ષેત્રની જે સેવા હોય છે એનું સંચાલન ક્યાંક ને ક્યાંક દેશની જે રાષ્ટ્રીય સરકાર હોય છે એ કરતી હોય છે. વિવિધ પ્રવૃત્તિથી રાષ્ટ્ર પણ આવક મેળવતું હોય છે. હવે તમે શબ્દો હાલના સમયમાં સાંભળ્યા જાય છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ વગેરે જે સેક્ટર છે એ રાષ્ટ્રીય આવક સાથે સીધો સંબંધ ધરાવે છે. હવે દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો એ શું દર્શાવે છે તો કે આર્થિક વિકાસ દર્શાવે છે. ત્યારબાદ જોઈએ બીજી બાબત, દેશની માથાદીઠ આવકમાં થતો વધારો આર્થિક વિકાસ દર્શાવે છે. દેશની માથાદીઠ આવક. હવે સ્વાભાવિક પ્રશ્ન છે માથાદીઠ આવક એટલે શું. પાછલા ધોરણોમાં તમે ભણી જ ગયા છો કે માથાદીઠ આવક કોને કહી શકાય, છતાં પણ અત્યારે યાદ કરી લઈએ કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને હમણાં જ આપણે જોઈ ગયા કે રાષ્ટ્રીય આવક કોને કહી શકાય તો કે દેશની જે કંઈ પણ આવક છે એને રાષ્ટ્રીય આવક કહી શકાય. એ રાષ્ટ્રીય આવકને
દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે કંઈ પણ રકમ મળે છે એ શું થયું તો કે માથાદીઠ આવક. હવે સ્વાભાવિક રીતે તમે કુટુંબ લઈ લો. એક કુટુંબમાં 4 વ્યક્તિ છે, એમાં 2 વ્યક્તિ કમાય છે અને ટોટલ એની ઇન્કમ છે 20,000 રૂપિયા એક કુટુંબની. હવે એ 4 વ્યક્તિની જો આપણે માથાદીઠ આવક ગણીએ તો 20,000 ડિવાઇડેડ બાય 4. ભલે 2 વ્યક્તિ કમાતા નથી, પરંતુ માથાદીઠ આવકની સંકલ્પનામાં 4 વ્યક્તિનો સમાવેશ થાય છે. તો પર હેડ માથાદીઠ આવક કેટલી થઈ તો કે 5,000 રૂપિયા. એવી જ રીતે કંઈક દેશની વસ્તુ છે કે દેશની કુલ જેટલી રાષ્ટ્રીય આવક છે એને કુલ વસ્તી વડે ભાગવાથી જે કંઈ પણ આવક મળે છે એને શું કહી શકાય તો કે દેશની માથાદીઠ આવક કહી શકાય. ત્રીજો મુદ્દો છે એ લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. અહીંયા કંઈક નવું છે. જીવન ધોરણ એ પણ આર્થિક વિકાસ દર્શાવે છે. કઈ બાબતો આર્થિક વિકાસ દર્શાવે છે? જીવન ધોરણ પણ આવી ગયું. તો હવે જીવન ધોરણમાં કઈ બાબતોનો સમાવેશ કરી શકશો એ પણ અહીંયા આપ્યું છે કે જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધાનો સમાવેશ જીવન ધોરણમાં થાય છે. સ્વાભાવિક રીતે આપણે જોઈએ કે માણસનું જીવન નિર્વાહ છે, જીવન ધોરણ છે એ કેની ઉપરથી નક્કી થતું હોય છે તો કે તે વ્યક્તિની અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધા આનો સમાવેશ જીવન ધોરણમાં થાય છે. ઘણા બધા એરિયા સ્લમ્સ વિસ્તાર ગણાય છે, ઘણા બધા હાઈલી રેપ્યુટેટેડ એરિયા હોય છે, ત્યાં પણ એવી રીતે અનાજનું તો ઠીક કોમન છે. કપડાં ઉપરથી પણ જીવન ધોરણ નક્કી કરી શકાય છે. શિક્ષણ પણ અગત્યની બાબત છે. આરોગ્ય પણ જીવન ધોરણનો એક સમાવેશ છે. વાહન વ્યવહાર આ બધા પાસાઓ છે એ ક્યાંક ને ક્યાંક જીવન ધોરણ સાથે સંલગ્ન છે. એટલે આ 3 બાબતમાં જે કંઈ પણ વિકાસ થાય છે, જે કંઈ પણ વધારો થાય છે એને આર્થિક વિકાસ કહી શકાય. દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો, દેશની માથાદીઠ આવકમાં થતો વધારો અને લોકોના જીવન ધોરણમાં થતો સુધારો, આ જે બધી બાબત છે એને આર્થિક વિકાસ કહી શકાય. હવે પછી આગળ જોઈએ કે ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓને વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે. સ્વાભાવિક રીતે ભારત જ્યારે આઝાદ થયો ત્યાર પછીની વાત કરીએ તો જે વ્યક્તિઓનું જીવન ધોરણ છે, ખાસ કરીને એમાં અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ વગેરે જે બાબતો છે એ સેવાઓનો વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે. આ બધી બાબતોમાં વધારો થયો છે. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. સ્વાભાવિક રીતે આજથી આપણે 20 વર્ષ પહેલાંની વાત કરીએ, 2020 પહેલાંની વાત, 2000 સમથિંગ 1991થી 2000ની વાત કરીએ તો જે સ્માર્ટ ફોન્સ છે, મોબાઈલ ફોન્સ એ ક્યાંક ને ક્યાંક આપણી પાસે એટલા બધા અવેલેબલ નહોતા. ક્યાંક બહુ સારું એવું ઘર હોય તો એકાદ ફોન ત્યાં મળી જતો. 1990ના પહેલાંની વાત કરીએ, આપણે 1990-91 પહેલાંની વાત કરીએ તો ટેલિફોન્સની વાત કરીએ, જેને આપણે દેશી ભાષામાં ડબલા કહેતા, જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ હતા. અને અત્યારે હાલ આપણે એવી પરિસ્થિતિમાં જઈએ છીએ કે વ્યક્તિ દીઠ સ્માર્ટફોન અત્યારે બધા પાસે અવેલેબલ છે. તો એ શું થયો? ક્યાંક ને ક્યાંક આર્થિક વિકાસ દર્શાવે છે. એવી જ રીતે આપણે કપડાની વાત કરીએ તો પહેલાંના સમયમાં છે એનો પહેરવેશ કંઈક અલગ હતો, કંઈક જુદો હતો. ધીમે ધીમે ઉત્ક્રાંતિઓ થઈ, ધીમે ધીમે જે વિકાસ થયો એને હિસાબે પહેરવેશ છે એમાં પણ ચેન્જીસ આવતો ગયો. ક્યાંક ને ક્યાંક સારી બાબતો લોકો અપનાવતા થઈ ગયા. હવે આગળ વાત કરીએ તો કઈ બાબતનો છે તો કે વીજળી. પહેલાં જે અમુક અંતરિયાળ ગામડાઓ છે ત્યાં સુધી વીજળી શું છે એ પણ એને ખબર નહોતી. હવે સિચ્યુએશન એવી છે કે જે વિકસિત રાજ્યો છે ભારતના, એમાં નાના ગામડા સુધી પણ ટાઈમ ટુ ટાઈમ વીજળીઓ પ્રાપ્ત થઈ રહી છે. શિક્ષણની સુવિધામાં પણ ખૂબ જ અગત્યનો સુધારો અને વધારો થઈ રહ્યો છે. પ્રાથમિક શિક્ષણ એ ખૂબ અગત્યનું ગણાતું. SSC છે એ ખૂબ જ ઊંચા લેવલનું શિક્ષણ ગણાતું, પરંતુ હાલ PhD સુધીની સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ રહી છે. આમ શિક્ષણની બાબતોમાં પણ ઘણો સુધારો અને વિકાસ થયો છે. આ જે કંઈ પણ બાબત દર્શાવે છે મિત્રો, એ શું દર્શાવે છે કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આપણે સર્વપ્રથમ જોઈ ગયા કે આર્થિક વિકાસ કોને કહેવાય?
આર્થિક વિકાસની જરૂરિયાત શું છે, આર્થિક વિકાસમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થઈ શકે. તો આર્થિક વિકાસ એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો, દેશની માથાદીઠ આવકમાં વધારો, જીવન નિર્વાહમાં સુધારો, જીવન ધોરણમાં સુધારો. હવે રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો કે દેશની કુલ જેટલી આવક છે એને રાષ્ટ્રીય આવક કહી શકાય. માથાદીઠ આવક કોને કહી શકાય? તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવામાં આવે તો એને માથાદીઠ આવક કહી શકાય. હવે જીવન ધોરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ આવે? તો કે રોટી, કપડાં ઓર મકાન, અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર જેવી સુવિધાઓનો સમાવેશ જીવન ધોરણમાં જીવન ધોરણમાં સમાવિષ્ટ થાય છે. આ ત્રણેય બાબતમાં સુધારો અને વધારો થયો છે. એથી એવી આપણે કહી શકીએ કે ભારત દેશ છે એ ક્યાંક ને ક્યાંક આર્થિક વિકાસ કરી રહ્યો છે. અતિ અગત્યનો મુદ્દો, આર્થિક વિકાસ થઈ રહ્યો છે ભારતમાં, એ શું દર્શાવે છે? તો કે ભારતની રાષ્ટ્રીય આવક જીડીપી, ભારતની રાષ્ટ્રીય આવક જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ, જીડીપી, ભારતની રાષ્ટ્રીય આવક જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ એ 2011-12માં 2015-16ના ભાવોએ, હવે સ્વાભાવિક રીતે તમને એમ થાય કે આ સેન્ટન્સ મગજમાં નથી બેસતું કે 2011-12ની જે જીડીપી છે એ 2015-16ના ભાવોએ કઈ રીતે. તો સ્વાભાવિક રીતે સર્વપ્રથમ તમારે જીડીપીનો કોન્સેપ્ટ સમજવો જરૂરી છે કે જીડીપી શું છે. મિત્રો, જીડીપી એ છે કે કોઈપણ રાષ્ટ્રમાં જેટલી વસ્તુઓનું ઉત્પાદન થઈ રહ્યું છે, નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ સુધી, એની માર્કેટ વેલ્યુ છે. એ માર્કેટ વેલ્યુને, તમામ વસ્તુની માર્કેટ વેલ્યુને જીડીપી સાથે, જીડીપીમાં સમાવિષ્ટ થાય એનો આખો કોન્સેપ્ટ એ માર્કેટ વેલ્યુ સાથે છે. હવે ઈસવીસન 2011-12માં જે કંઈ પણ છે ઉત્પાદિત વસ્તુઓ છે એની જે કિંમત થતી હતી, પણ એ ભાવ કોના હતા, કયા વર્ષના? તો 2015-16ના ભાવ હોય. ઘણી વખત ગમે એ વસ્તુ છે એને તમે એનું ઉત્પાદન થાય પછી તમે એની કિંમત નક્કી કરતા હોવો છો. એ કિંમત કઈ હોય છે? જીડીપીના સંદર્ભમાં એ કિંમત એ હોય છે જે કસ્ટમર છે, કન્ઝ્યુમર છે, એ એના માટે ચાર્જ કરતો હોય એ કિંમત. તો એ કિંમત ક્યારની છે? તો એ કે એ ભાવ તો 2015-16નો છે, પણ વસ્તુનું ઉત્પાદન કયું છે? તો 2011-12નું. હવે મને એવું લાગે છે કે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયું હશે કે જીડીપી શું છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ, કે જે ઈસવીસન 2011-12માં જે કંઈ પણ વસ્તુનું પ્રોડક્શન થયું છે, જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન થયું છે, એનો ભાવ ઈસવીસન 1516ના ભાવોએ 87,36,039 કરોડ હતી. જીડીપી 2011માં, ભારતની જીડીપી 2011-12માં 2015-16ના ભાવોએ 87,36,039 કરોડ હતી, જે વધીને 2015-16માં 1,35,67,192 કરોડ રૂપિયા થઈ. જીડીપીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થયો. 2011-12ની જીડીપી સાથે 2015-16ની જીડીપી સરખાવવામાં આવી છે, પરંતુ ભાવ 2015-16નો લગાવવામાં આવ્યો છે. આમ જીડીપીમાં જે વધારો થયો છે એ કઈ બાબત દર્શાવે છે? કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. સીધી બાબત, ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. હમણાં આપણે વાતો કરી ગયા કે આપણને મોબાઈલ ફોન્સ, એન્ડ્રોઈડ મળે છે, શિક્ષણ મળે છે, પણ દર્શાવે છે શું? આંકડાઓ શું કહે છે? તો કે આ કહે છે કે ભારતની જીડીપીમાં 2011-12માંથી 2015-16માં આટલા વિપુલ પ્રમાણમાં જે વિકાસ જોવા મળ્યો છે. આ તો મિત્રો આર્થિક વિકાસની સંકલ્પના. હવે આપણે આગળ જોવાના છીએ આર્થિક વિકાસ કોને કહેવાય, આર્થિક વૃદ્ધિ કેને કહેવાય, આર્થિક વિકાસમાં કયા દેશોનો સમાવેશ થાય છે, વિકાસશીલ કે વિકસિત, વિકાસશીલ દેશો કેને કહેવાય, વિકસિત દેશો કેને કહેવાય, એ બધી બાબતોનો આપણે હમણાં જ અભ્યાસ કરવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ બાબતે ચર્ચા કરશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.